ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે તો અમારે મેરેજમાં જવાનું છે એટલે અમે રેડી થઈ ગયા છીએ। 4:30 વાગે ઉઠ્યા હતા, બધું જ કામ પૂરું કરી દીધું હોય। તો હવે અમને લેવા આવશે એટલે અમે જઈશું। તો અમારા વિડીયોમાં બને રહેજો, અમે તમને થોડું મેરેજમાં જે બતાવવા જેવું હશે એ ફંક્શન તમને બતાવીશું અમે। તો અમારા વિડીયોમાં બને રહેજો, ઓકે। मौसम पण तमे जोई सको छो अमारा घरनो के जोई लो बधु क्लीन कर दीधुं है, साफ सफाई कर दीधी, कचरा पोता कोई वस्तु बाकी बाकी नहीं राखी आपणे। तो हवे आपणे तमने अमारो फाइनल लुक बताई दीए। हवे खाली गोल मुं फरू ने देखावुं जोईए। हो हां देखावुं हां वो गोल फरू। हां तो गाइस हमें तमने हमारो फाइनल लुक बताई दीधो है। तो केवा लागो? हाँ तो जाननी एंट्री में भाई भाई ने बेसाड़ी दीधा है। शू बनाई दीधा तमने? सुथार बनाई दीधा। कई वांधो नहीं, आ तो आपड़ा प्रसंग में आवे एक रिवाज होय એટલે બેહાડવા જ પડે તમને। ऊपर मेरे को नीचे दोन कर आनी तो सॉरी मारे सॉरी पेड़ थी आनी कभी नहीं। तो गाइस हमार मामा छे अने मासा छे, तमे जोई सको छो एमने। हाय बस। तो गाइस हमार मामा ने छोकरो परणवा आया छे अमारा गाम में।
એક આને હા દેરો હજા બીજો લઈને આવ લે વિડીયો ઉતારવાનો કે ગ્લાસ લઈ જાવ તો ગાઈઝ અમારા સ્વીટ સિસ્ટર ઇન લોના જોડે ફોટો પાડી લીધો. ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ અને આજનું અમારું જે નણંદબાના અમારા મેરેજ હતા એ ફંક્શન પૂરું થઈ ગયું છે. તો ભાઈ એક વાત કહું તમને, ખાસ એક વાત કહું કે હે ને પપ્પા માટે દીકરીની વિદાય બહુ મોટો અવસર કહેવાય. અને દીકરીઓ હે ને એ તો શું કહેવાય, પારેવડું કહેવાય, ક્યારે ઉડી જાય કોને ખબર પડે. હે તો આજે અમે મેરેજમાં જઈને આવ્યા, અમે નણંદબાના મેરેજમાં જઈને આવ્યા. ત્યાં વિદાયનો સમય થાય એટલે આમ છોકરીને આમ કેવું આમ થાય, એમ કેવું એના ઉપર કેટલું વીતી ગયા. આજે અમે જતા રહીશું બીજા ઘરે, પારકા ઘરના થઈ ગયા. આવું બધું છોકરીઓને થાય. તો છોકરીઓની વિધના સમજવાવાળા સમજે, ના સમજવાવાળા ના સમજે. પણ હું તો કહું છું બધાને સમજવું જ જોઈએ અને વહુ દીકરી જેવી જ રાખવી જોઈએ બધાને. તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને અમારી ચેનલ છે લતા પ્રજાપતિ 366K. તો અમારા વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ.